મધ્યપ્રદેશમાંથી સતત વરસાદ બાદ સતનામાં પૂર જેવી સ્થિતિ છે। સતત વરસાદને કારણે મધ્યપ્રદેશના સતનામાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તમાન છે। શુક્રવારે ઘણા વિસ્તારોમાંથી પાણી ભરાઈ ગયાના અહેવાલો આવ્યા। નાળાઓ છલકાઈ જવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। ભારે વરસાદને પગલે તંત્ર પણ એલર્ટ પર છે અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યું છે। તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓ ભયજનક સપાટીની નજીક છે। પૂરની શક્યતાને કારણે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। તસવીરોમાં જોઈ શકાય છે ગંગા અને યમુના તેની ભયજનક સપાટીની નજીક આવી ગઈ છે। પ્રયાગરાજ અને તેના આસપાસના વિસ્તારોમાં ગંગાના પાણી છે એ ફરી વળ્યા છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા સુથારપાડા અને બારપુડાનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે। આ છે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ બિરસા મુંડા ધોધનો અદ્ભુત નજારો। પહાડોથી ઘેરાયેલા બિરસા મુંડા ધોધનું સૌંદર્ય માણવા માટે પર્યટકો ઉમટી પડે છે। પ્રવાસન ક્ષેત્રે આ અજાણી જગ્યા પર ખૂબ ઓછા લોકો મુલાકાત લે છે। જો કે આ ધોધ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો કે પગથિયા નહીં હોવાથી લોકોએ જીવના જોખમે ધોધ સુધી પહોંચવું પડે છે। જો આ બિરસા મુંડા ધોધ નિહાળવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વધુમાં વધુ પ્રવાસીઓ આ વિસ્તારની કુદરતી સૌંદર્યના નજારાને માણી શકે છે। હમણાં આપણા અહીંયા વિસ્તારમાં વરસાદ સારી રીતે વરસી રહ્યો છે, તો જેના કારણે નાના મોટા ધોધો પડી રહ્યા છે। તો આપણે હમણાં સુધી એ જ જાણતા હતા કે આપણે વિલ્સન હિલના જે શંકર ધોધ છે એ જ બધા જાણીતા છે, કેમ કે ત્યાં મતલબ જવાનો રસ્તો મસ્તો તો બધું બરાબર છે। પણ અહીંયા બી અમે આવ્યા અમારા ગ્રુપ સાથે, તો અમને અહીંયા ખૂબ જ સરસ લાગ્યું, જાણ મળી, જેના કારણે અમે અહીંયા બિરસા મુંડાના ધોધ પાસે ફરવા આવ્યા છે અને એ ધોધ ખૂબ જ સારો છે અને એ ધોધ પાસેથી ખૂબ જ ઉપરથી પાણી પડે છે અને અહીંયા ઊંડી ઊંડી ખીણો જોવા મળે છે, વાદળ, ડુંગર અને મસ્ત એવો નજારો જોવા મળી રહ્યો છે। બારપુડાની અંદર એક બિરસા મુંડા ધોધ કરીને આવ્યો છે, જે શંકર ધોધ કરતા બારપુડા બિરસા મુંડા ધોધ ખૂબ જ સારી રીતે લોકો માટે મતલબ જોવાલાયક છે। અહીંયા આગળ ઘણા ટુરિસ્ટો આવતા હોય, પણ એક જ કારણ છે કે એ લોકોની જ્યારે મન દુઃખ થાય છે ત્યારે એ લોકો આવતા હોય ત્યારે એ લોકોને કોઈ રસ્તો ના મળતો હોય, મતલબ અહીંયા એ લોકોને કેવો ફરવા આવતા હોય એ લોકોને પણ એવું છે કે અહીંયા કંઈક ને કંઈક વિકાસ થાય તો સ્થાનિકોને રોજગારી પણ મળે ને। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો। ઉપરવાસમાંથી 68,786 ક્યુસેક પાણીની આવક થઈ। હાલ નર્મદા ડેમની સપાટી 121.40 મીટરે પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમના દરવાજા 121.92 મીટર પર પાણીની આવક થતાં આરબીપીએચના 3 અને સીએચપીએચના 1 પાવર હાઉસ ચાલુ કરાયા છે। હાલ નર્મદા ડેમ 55% ભરાઈ ગયો છે। વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે બ્રિજ પર લટકેલા ટેન્કરના ડ્રાઈવર અને માલિક સામે આવ્યા છે। ટેન્કર માલિક રમાશંકર પાલે નિવેદન આપ્યું, ટેન્કર બ્રિજ પરથી ઉતારવા માટે આણંદ અને વડોદરામાં ધક્કા ખાઈ રહ્યો છું। મારું ટેન્કર ઉતારી આપવા માટે કોઈ તૈયાર નથી। બ્રિજની જેમ મારું ટેન્કર અને ભવિષ્ય બંને ઝોલા ખાઈ રહ્યું છે। ટેન્કર પર 40 લાખની લોન લીધી છે। 85,000નો હપ્તો દર મહિને આવે છે। બ્રિજ તૂટી ગયો એમાં અમારો શું વાંક? વીમા કંપની કહે છે કે ટેન્કર નદીમાં પડ્યું હોત તો વીમાની રકમ મળી જાત। માલિકે ભારે હૈયે કહ્યું, કાં તો ટેન્કર કાઢી આપો અથવા નદીમાં પાડી આપો। મારો ગાડી જે બ્રેક છે, હું બેંકવાળા પાસે જાઉં તો બેંકવાળા કહે કે તમારી ઈએમઆઈ તો ભરવું પડશે। ઇન્સ્યોરન્સવાળા પાસે જાઓ તો ઇન્સ્યોરન્સવાળા એવું કે જ્યાં સુધી તમારી ગાડી નીચે પડે કે નહીં અને કંઈ થાય નહીં ત્યાં સુધી વીમો નહીં આપું। હવે મારા પ્રશાસનને એવું છે કે આ મારી ગાડી કાઢીને આપી દે, નહીં તો જે હોય એનો નિકાલ આવવા જોઈએ। તંત્ર મને મારી ગાડી જે કન્ડિશન છે મારી ગાડીમાં કશું ત્યાં ને કાઢીને આપી દે, મારે ચાલુ થઈ જાય, ડ્રાઈવર નહીં મારું જે છે ઈએમઆઈ ને બધાને ચાલુ થઈ જાય। નહીં કાઢતા હોય તો નીચે પાડી દે તો મને વીમોને હું લડી લઈશ। રાજકોટમાં તહેવારો પહેલા તેલનો ખેલ। તહેવારો નજીક આવતા જ ભાવમાં તેજીનો માહોલ। એક મહિનામાં 55 થી માંડીને 110 રૂપિયા સુધી અલગ અલગ તેલના ભાવ વધી ગયા। સિંગ તેલમાં 70 રૂપિયા વધી ગયા, ડબ્બો 2470 રૂપિયા પર પહોંચી ગયો। કપાસિયામાં 110 રૂપિયા વધી ગયા અને ડબ્બો 2320 પર પહોંચી ગયો। પામ તેલમાં 55 રૂપિયા વધી ગયા અને પામ તેલનો ડબ્બાનો ભાવ 1970 પર પહોંચી ગયો। આમ તહેવારો નજીક આવ્યા એટલે તેલનો ખેલ શરૂ થઈ ગયો। પશુપાલકોના વિરોધ વચ્ચે સાબર ડેરીએ મોટો નિર્ણય લીધો છે। પ્રતિ કિલો ફેટે 995 રૂપિયા પ્રમાણે ચૂકવાશે ભાવ। ડેરીના નિયામક મંડળની બેઠકમાં નિર્ણય કરાયો છે। અગાઉ 960 રૂપિયા પ્રમાણે ચૂકવાયો હતો ભાવફેર। પશુપાલકોને ભાવફેરનો તફાવત પણ ચૂકવાશે। સાંસદ, ધારાસભ્ય સહિતના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી। પશુપાલકોને ભાવફેરનો તફાવત પણ ચૂકવાશે। અગાઉ 960 રૂપિયા પ્રમાણે જે ભાવફેર ચૂકવાયો હતો
હવે જે તફાવતની રકમ છે એ પણ ચૂકવવામાં આવશે અને જે નિર્ણય લેવાયો છે એ પ્રમાણે 995 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવવામાં આવશે. 995 પ્રમાણે જે 35 રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીશું વહેલી તકે. પશુપાલકોના જે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે તે આ મંજૂર રાખ્યું છે કે કેમ? એ તો વર્ષ આખરે જે કાચાના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે અને ગુજરાતના 18 સંઘોની પ્રણાલિકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ. અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે. આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ઢોળી નાખીએ એ આ દુઃખદ વસ્તુ છે. એટલે અમે વિનંતી પણ એવી કરી છે કે ભાઈ તમે અત્યારે ભાવ આપો અને પછી ભાવ વધારાની વાત બાકી રાખો, એના કરતા તમારું ઓડિટ થઈ જાય, તમારી વાર્ષિક સામાન્ય સભા થઈ જાય અને પછી જ્યારે પણ નાણાં ચૂકવો ત્યારે એક સાથે આ નાણાં ચૂકવો એવું તમે જે તે વખતે તમારા નિયામક મંડળમાં તમારી વાર્ષિક સાધારણ સભામાં નિર્ણય કરો કે જેથી આજે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એ ભવિષ્યમાં ક્યારેય ન ઉદ્ભવે. અને એ વાત નિયામક મંડળે પણ સ્વીકારી છે